ગુડ મોર્નિંગ, હાલેલુયા. જીવન પિતા પરમેશ્વર, આઝાધીરાજ, યુગાનુયુગ જીવિત પિતા પરમેશ્વર, તેમના મીઠા અને પ્યારા નામમાં અમારી આ ગુજરાતી બાઇબલ રીડિંગ ચેનલ પર હું રમેશ તથા રૂથ આપ સર્વનો સ્વાગત કરીએ છીએ, આવકાર કરીએ છીએ. વિશેષ અમારી ચેનલને જે ભાઈ બહેનોએ સબસ્ક્રાઈબ કરી છે, શેર કરી છે, તમામ ભાઈ બહેનોનો અમે ખરા હૃદયથી, અંતઃકરણથી આભાર માનીએ છીએ. હજુ સુધી જે ભાઈઓ બહેનોએ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરો, પોતાના ગ્રુપ કે મિત્ર વર્તુળમાં શેર કરો, સાથે સાથે લાઈક કરવાનું ન ભૂલશો. વિશેષ બાઇબલને લગતા અમારા શોર્ટ અને નાના વિડીયો પણ અમે પ્રસારિત કરીએ છીએ, જે ઇન્સ્ટાગ્રામ ઉપર છે, ફેસબુક ઉપર છે, યુટ્યુબ પર છે. તો તેને પણ તમે માણો અને તે દ્વારા પણ તમારા સાથ સહકારની અપેક્ષા અમે રાખીએ છીએ. આજના વચનો વાંચવાનો આ સમય છે અને આજના વચનો એ ગીતશાસ્ત્રનું પુસ્તક છે અને તેનો 111મો અધ્યાય આજે આપણે વાંચવાના છે. તો એક ટૂંકી પ્રાર્થના કરીશું અને આજના વચનોમાં જઈશું. પ્રાર્થના કરીશું. હે સર્વશક્તિમાન અમારા ઈશ્વર પિતા, અમે તમારો આભાર માનીએ છીએ બાપ કે તમે અમારા જીવનમાં સુંદર દિવસ આપ્યો, સુંદર તક આપી તમારા પવિત્ર વચનો વાંચવાને માટે. એના માટે અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. તમારા વચનો તરફ જઈ રહ્યા છે ત્યારે તમારા વચનો પર પુષ્કળ આશીષ અને કૃપા આપજો. સમજવા માટે પ્રભુ જ્ઞાન બુદ્ધિને ડાપણ આપજો. અમે અમારી ટૂંકી પ્રાર્થના તમારા દીકરાના નામથી માગીએ છીએ. સાંભળો અને સ્વીકાર કરજો બાપ. આમીન. આમીન. ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનું 111મો અધ્યાય. પ્રભુના ગુણગાન. યહોવાની સ્તુતિ કરો. ન્યાયીઓની સભામાં તથા મંડળીમાં હું ખરા હૃદયથી યહોવાની આભાર સ્તુતિ કરીશ. યહોવાના કૃત્યો મહાન છે, તેથી આનંદ માનનારાઓ તેઓને શોધી કાઢે છે. તેમનું કામ તેજસ્વી તથા શોભાયમાન છે અને તેમનું ન્યાયપણું સદાકાળ ટકે છે. તેમણે પોતાના ચમત્કારી કામોથી પોતાને માટે સ્મારક કર્યું છે. યહોવા કૃપાળુ તથા દયાથી ભરપૂર છે. જેઓ તેમના ભક્તો છે તેમને તેમણે ખોરાક આપ્યો છે. તે પોતાના કરાનું સદાકાળ સ્મરણ રાખશે. વિદેશીઓનો વારસો પોતાના લોકોને આપીને તેમણે તેઓને પોતાના કામોનું પરાક્રમ દેખાડ્યું છે. તેમના હાથના કામ સત્યતા અને ન્યાય છે. તેમની સર્વ આજ્ઞાઓ વિશ્વાસયોગ્ય છે. તેઓ સદા સ્થિર રખાયેલી છે અને સત્યતાથી તથા પ્રામાણિકપણે કરવામાં આવેલી છે. તેમણે પોતાના લોકની પાસે ઉદ્ધાર મોકલ્યો છે અને પોતાનો કરાર સર્વકાળ માટે ફરમાવ્યો છે. તેમનું નામ પવિત્ર તથા ભયાવહ છે. યહોવાનું ભય તે બુદ્ધિનો આરંભ છે. જેઓ તેમની આજ્ઞા પાળે છે તે બધાની બુદ્ધિ સારી છે. તેમની સ્તુતિ તે સર્વકાળ થશે. પ્રભુ તેના વચનને પુષ્કળ આશીષ અને કૃપા આપે. પ્રાર્થના કરીએ. આકાશ જેનું રાજ્યાસન ને પૃથ્વી જેનું પાયાસન છે, એવો અમારા સૈન્યનો દેવ યહોવા બાપ, રાજાધિરાજ, તમારો આભાર તો ઉપકાર માનીએ છીએ કે આજના દિવસે તમારા જીવંત પવિત્ર વચનો વાંચવાને માટે આપ્યા. આ જીવંત પવિત્ર વચનોને વાંચીને સમજીને અમારા જીવનમાં ઉતારવાને માટે અમારી સહાયતા મદદ કરો. વિશેષ પિતા બાપ, આ વચનો જે ભાઈ બહેનો સાંભળે છે તે તમામ ભાઈ બહેનોની પર તમારી આશીષની વર્ષા થવા દો. તેઓના કામ, નોકરી, ધંધા, રોજગારોને આશીર્વાદિત કરો બાપ. તેઓના કુટુંબોની અંદર તમારી શાંતિપ્રદ સેવી કૃપા થવા દો બાપ. અને આમ સગડાઓ પિતા બાપ, તમારા નામને માનમય મને ગૌરવ આપીએ તેવી પણ કૃપા તમારી પાસે માગીએ છીએ. વિશેષ પ્રાર્થના કરીએ કે પિતા બાપ, ઇન્ડિયાની અંદર જે નવજુવાનો પોતાના હકને માટે આંદોલન કરી રહ્યા છે, તેવા નવજુવાનોની પર જે અત્યાચાર ગુજારવામાં આવે છે, જે લાઠીચાર્જ કરવામાં આવે છે, તેમાં ઘણા નવજુવાનો ઘાયલ થયેલા છે. ત્યારે પિતા બાપ, પ્રાર્થનાને વિનંતી કરીએ કે આવા ઘાયલ તમામ ભાઈ બહેનોને તમારા તંદુરસ્ત ઘાયલ હાથના સ્પર્શ વડે સ્પર્શ કરો અને તેઓને સાજા પણ મળે એ કૃપા તમે થવા દો.
અત્યાચાર કરનાર લોકોને પિતા બાપ તમે બુદ્ધિ જ્ઞાનના ડાપરથી ભરો કે તેઓ પ્રજાના સેવકો બનીને પ્રજાના ભલાઈને માટે કાર્ય કરે અને તે દ્વારા તમારા નામને માન મહિમાને ગૌરવ મળે એવી કૃપા પણ અમે તમારી પાસે માંગીએ છીએ બાપ. માંદાઓને સાજા કરજો, ઘાયલોના ઘાવ ઉજવજો અને જે કુટુંબમાં મરણે પ્રવેશ કર્યો હોય તેઓ કુટુંબમાં તમારા આત્મિક દિલાસાથી ભરપૂર કરજો. તેઓની સહાયતા મદદ કરજો બાપ. જે ભાઈ બહેનો પોતાના કુટુંબને માટે અને પોતાના માટે કામ નોકરી ધંધા રોજગારની તલાશમાં છે, તેઓને કામ નોકરી ધંધા રોજગાર મળી રહે તેને માટે પણ તમારી સહાયને મદદ મોકલજો બાપ. જે ભાઈ બહેનો પ્રવાસ કરતા હોય, માર્ગોમાં મુસાફરીમાં હોય ત્યારે પિતા બાપ પ્રાર્થનાને વિનંતી કરીએ કે તમે તેઓને સાચવજો, સંભાળજો. માર્ગ અકસ્માતોથી તેઓને સાચવી સંભાળી તે સગડાઓને તમારા ગંતવ્ય સ્થાને તેઓના ગંતવ્ય સ્થાને પહોંચાડજો અને તમારી આશીષની વર્ષા સગડાઓની પર આવવા દેજો. અમારા દેશ અમેરિકાને આશીર્વાદિત કરજો. અમારા દેશના રાજનેતાઓને આશીર્વાદિત કરજો બાપ. વિશેષ પ્રાર્થનાને વિનંતી કરીએ બાપ. જે ઈરાન, અમેરિકા, ઇઝરાયેલનું યુદ્ધ ચાલી રહ્યું છે તે યુદ્ધ પિતા બાપ બંધ થાય અને પિતા બાપ તમારી શાંતિ પ્રસરે, કેમ કે તમે શાંતિના સરદાર છો અને શાંતિ ને પ્રેમ તમને પ્રિય છે. ત્યારે પિતા બાપ તમે આ યુદ્ધોને બંધ કરો અને તમારા શાંતિ અને પ્રેમનો આત્મા સગડી જગ્યાએ પ્રસરે કૃપા થવા દો. અમે પડપડના પાપી મનુષ્ય છીએ. અમે ઘડી ઘડી ભૂલો કરીએ છીએ, પાપો કરીએ છીએ, પણ પિતા બાપ તમે કહ્યું છે કે પ્રાર્થના કરો, પસ્તાવો કરો અને મારી પાસે આવો તો તમને તમારા પાપોમાંથી ક્ષમા મળશે. ત્યારે અમે પિતા બાપ પસ્તાવા સહિત તમારી આ પ્રાર્થના તથા વિનંતીઓ તમારા પુત્ર ઈસુ મસીહના નામમાં તમારી સમક્ષ લાવીએ છીએ. સાંભળો અને તેને માન્ય કરો બાપ. આમીન.